નમસ્કાર મિત્રો. ભવનાથનો વિવાદ ફરી ઉદ્ભવ્યો છે. જે રીતે વાત કરીએ કે જૂનાગઢમાં તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા, તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા એની સાથે જ અનેક વિવાદો સર્જાઈ રહ્યા હતા. એમાં જૂનાગઢના હરિગીરી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે આ ગાદી અમારી છે અને ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી દેવામાં આવ્યા હતા. બીજી તરફ મહેશગીરી બાપુ દ્વારા પણ એની સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા. ખરેખર જોઈએ તો ભવનાથના મહંતની ક્યાંક અનધિકૃત રીતે નિમણૂક થઈ છે તેવા દાવાઓ થયા અને એક ભાજપના નેતાઓને પણ પૈસા અપાયા છે, કલેક્ટરને પણ પૈસા અપાયા છે અને અખાડામાંથી પૈસા ગયા છે. આવું પણ એક લેટર થયો. ખરેખર આપણી સાથે એવા બાપુ જોડાણા છે કે જે કહી રહ્યા છે કે ભાઈ મારું નામ અમરગીરી છે અને અમારા જે ગુરુ છે એનો હું ચેલો થઉં છું, રઘુનાથગીરી બાપુ હું ચેલો થઉં છું અને આ જગ્યાનો હકદાર હું છું અને આ જગ્યા માટે એમને હાઈકોર્ટમાંથી પણ ઓર્ડર લીધેલો છે. ખરી વાસ્તવિકતા શું છે આપણે એમને જ પૂછીશું. આપણી સાથે અમરગીરી બાપુ જોડાઈ ગયા છે. જે બાપુ કઈ રીતની વાત છે? હું મહાશ્રી ગુરુ મહાશ્રી રઘુનાથગીરીજી, ભવનાથ મંદિર, જુનાગઢ, ગિરનાર. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. જય ગિરનારી, જય ભવનાથ. આજે છેલ્લા ઘણા સમયથી આ ભવનાથ મંદિરનું ચાલે છે. હવે યુપી સાઈડના જે મોટા મોટા જે મહાનશ્રી હરિગીરી બાપુ છે, પ્રેમગીરી બાપુ છે, એ અહંકાર પ્રમાણે અહીં ગુજરાતમાં ઘૂસી આવ્યા છે અને થોડી આપણા ગુજરાતીઓની નબળાઈને લીધે આ બધું થયું છે. પણ ખરેખર આ ગુજરાતની અંદર ગુજરાતના ઘણા બધા સાધુઓ છે અને એમને આ ગિરનાર પચાવી પાડવાની કોઈ થિયરી છે કે અહીંયા ક્રિમિનલના માણસોને બધા ગોઠવી દેવાના છે કે શું છે એ શું અમને ખબર પડતી નથી. તો આપણે તો હું એ જ વિનંતી કરું, હું ડબલ બેચમાં 2017માં સિવિલ એપ્લિકેશન નંબર 842 ડબલ બેચમાં હું જીતેલો છું. પણ શું ખબર પડે કે કલેક્ટર સાહેબે આ હાઈકોર્ટનો પણ અનાદર કરી અને એ જ એમનું જે પૈસાની નીતિ દીધી હોય કે જે ભગવાન જાણે એમને એક પત્ર પણ એવો જાહેર થયો છે. હવે એ તો અમને એટલી બધી ખબર નથી, પણ એમાં બી એવું બધું લખેલું છે. તો એના પર કલેક્ટરશ્રીઓ, સરકારશ્રી, માનનીય મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ સાહેબ, માનનીય ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ, ગૃહમંત્રી સંઘવી સાહેબ, આપને બધાને હું ધ્યાન દોરું છું કે અમારી સાથે ન્યાય હોવો જોઈએ. અને ગુજરાતમાં સાધુ અને ગુરુ શિષ્ય પરંપરા તો આદિ અનાદિ કાળથી ચાલી આવે છે. તમામ ડોક્યુમેન્ટો મારી પાસે છે, અહીંના જે આધાર પુરાવા છે તમામે મારી પાસે છે. પણ અમને છેલ્લા કોઈ ન્યાય મળતો નથી. કલેક્ટરો એમની રીતે આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. પણ પહેલા બી અમારા ઓર્ડર નીકળતા હતા, પણ એ કોઈ દાડો કોઈ આવી રીતે તકલીફ પડી નથી. આ મંદિર અમારા પાસે ઓછામાં ઓછું 70 થી 80 વર્ષથી આ મંદિર છે. એ વખતે ભવનાથ મંદિરની અંદર કાંટાની વાટ થતી હતી. અમારા ગુરુ રઘુનાથગીરીજી, એમના ગુરુ શ્રી ગંગાગીરીજી, એમના ગુરુ પરદાદા ગુરુ રામચંદ્રગીરીજી, એવા તો અનેક મહાત્માઓ અમારા થઈ ગયા. પણ આ જે કલેક્ટર સાહેબ આયા, પાંડે સાહેબ છે, રાહુલ ગુપ્તા સાહેબ છે અને એવા રચિત રાજ છે, આવા બધા કલેક્ટરો આયા અને કેમ કર્યું અને એમને કોઈ કાંઈક ને કાંઈક તો ખામી છે. નકર ગેરકાયદેસર ઓર્ડર થાય ના અને જે હાઈકોર્ટનું જે જજમેન્ટ છે એનો પણ અનાદર થાય ના. પણ અમને હવે ખબર પડતી હતી કે આ હરિગીરી બાપુ ઉપર આમ ઘણા ખરા ત્યાં યુપી ની અંદર બી કેસ થયેલા છે, ઘણી મોટી કલમો લાગેલી છે અને અહીંયા પણ 2 FR ફાડેલી છે. અંબાજી મંદિરનો વિવાદ ચાલે છે, અંદર દત્તાત્રેય ભગવાનનો વિવાદ ચાલે છે વિવાદ. પણ તમને જૂનાગઢના તમામે તમામ ભક્તજનોને વિનંતી કરું અને આ ગુજરાતના સાધુઓને જ આ ગુરુ શિષ્ય પરંપરા મુજબ જે આપતા હોય એને જ અંબાજી મંદિર સોંપવું. અન્ય કે પ્રેમગીરી બાપુ એ પણ અહીંના નથી, હરિગીરી બાપુ એ પણ તેરામડીના છે
અમે ચવલામણીના છીએ, ચાંદપુરના પરિવારના છીએ, અને અમને અમારે કઈ લાગતું વળગતું છે કે એમની પાસે કોઈ આધાર પુરાવો નથી, તેમ છતાં પણ પૈસાના જોડે આ લોકો અહીંયા ઘૂસી ગયા છે. અને પ્રેમગીરી બાપુ એ પણ એમને અખાડાના એકદમ એમના બિલકુલ ઘનિષ્ઠ મિત્ર છે. એમને પણ અંબાજી મંદિરમાં બેસાડી દીધા. તો શું એમને શું પેરવી છે? એમને કઈ આખું ગિરનાર લઈ લેવો છે, પચાવી પાડવો છે? આ ભવનાથ મંદિર પચાવી પાડ્યું, અંબાજી મંદિરને પચાવી પાડવાની પેતરા ચાલે છે. તો એ ખરેખર બિલકુલ ખોટું છે અને અન્યાય છે. ત્યારે તનસુખગીરી બાપુના ઘણા એમના પરિવાર છે, એમના સેવા કરેલી છે, આદિ અનાદિકાલથી એમના શિષ્ય પણ છે, એમનો પરિવાર પણ છે. તો એમને જ એ મંદિરની ગાદી મળવી જોઈએ કે અન્યને નહીં. એવી રીતે અમારા ભવનાથ મંદિરની અંદર હવે હું એક જ વાત કરીશ, એ કહેશે સરકાર કા હે, સરકાર કા હે. આ આદિ અનાદિકાલથી જે તમામ મંદિરો છે, આખા ભારતમાં કેટલાય મંદિરો છે, એ એમ કહે છે કે મંદિરો સરકારના છે. સુપ્રીમ કોર્ટમાં એવું જજમેન્ટ છે કે સરકારે કોઈ મંદિરનો કબજો કરવો નહીં. સરકાર શ્રીએ કોઈ મંદિરનો કબજો કરવો નહીં. હા ઠીક છે, કોઈ તકલીફ ચાલતી હોય તો અઠવાડિયું 10 દાડા કે એવો થોડો સમય માટે મામલતદારને એમને મૂકવા, એ તો બરાબર છે. પણ એ હરિગીરી એમ કે છે, અને અખાડો એ કઈ હરિગીરી નથી. અખાડો આખો ભારતનો અખાડો છે, અને અમે પણ અખાડાના છીએ, અમે પણ જૂના અખાડાના છીએ. એ નાતે હું આપણે વિનંતી કરીશ કે હવે પછી ભવનાથ મંદિરનો મહંત પદનો ઓર્ડર અમારા ગુરુ શિષ્ય પરંપરા મુજબ અમરગીરી ગુરુ મહંત શ્રી રઘુનાથ ગિરધર થવો જોઈએ. એના સિવાય કોઈ અન્ય થવો ના જોઈએ. અને અમારા પાસે હાઈકોર્ટના દસ્તાવેજો છે, હાઈકોર્ટનું જજમેન્ટ પણ છે, અને એના સિવાય અમારી પાસે પાન કાર્ડ બી છે જુનાગઢનું, અને રેશન કાર્ડની નકલ પણ છે, અને અમારા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જુનાગઢનું છે. અનેક અમારી પાસે અનેક પુરાવા છે. તો હું સર્વને વિનંતી કરું, આ મારા પ્રિય મિત્ર, અને જ્યારે આ પત્રકારો આપણા ભારતના ગુજરાતના એક હાથ પગ છે, અને આપણને સારો ન્યાય અપાવવા માટે એ કોશિશ કરે છે. પણ હું એમને ધન્યવાદ આપું છું, અને મને વિશ્વાસ છે કે 100% આ નિર્ભય ચેલેન્જ છે, એ છે તો અમને ન્યાય અપાવશે. અને અમને ગુરુ તરીકે, ગુરુ મહંત તરીકે, ભવનાથના મહંત તરીકે. અને બીજું એક વસ્તુ કહું, મુચકુંડ મહાદેવ એ ભવનાથ નીચે છે. મુચકુંડ મહાદેવની જગ્યા ભવનાથ નીચે છે, એ કોઈ અલગ જગ્યા નથી. તમારે ગમે તે જવું હોય તો જોઈ શકો છો, ચેરિટી કમિશનરની અંદર તો ગમે તેમાં તમે જોઈ શકો છો. એ જગ્યા છે, જે મુચકુંડ મહાદેવની જગ્યા તાંબુરકુંડ વાળી છે, એ ભવનાથ નીચે છે. તો એ જે કોઈ ધારતા હોય કે આ જુદા છે, પણ એ નહીં, એ મુચકુંડ નીચે જ છે. જ્યારે પણ ભવનાથ મંદિરના મહંતશ્રીનો ગમે તે કબજો લે, એ વખતે એ મુચકુંડ ખાલી કરવાનો સરકારશ્રીનો અધિકાર છે. જય ગિરનારી, જય ભવનાથ, જય ભવનાથ. સર્વને હું બહુ બહુ ધન્યવાદ આપું છું. તમે આ કાર્ય કરો છો, તમને સદા સુખી રહો. મારા ખૂબ ખૂબ આશીર્વાદ, માતાજીના ખૂબ આશીર્વાદ, ગિરનારી બાપુના ખૂબ આશીર્વાદ, અને ભવનાથ દાદાના પણ તમારા આશીર્વાદ, તમારા જે ઈષ્ટદેવના પણ સારા આશીર્વાદ. જય ગિરનારી, જય ગિરનારી, જય ભવનાથ. બાપુ, સવાલ એ ઉઠે છે કે જ્યારે પ્રેમગીરી બાપુની ચાદરગીરી આપવામાં આવી છે, તો શું આ ચાદરગીરીને તમે સ્વીકારો છો? એ ચાદરવાળી તદ્દન ખોટી છે. એમને છે તો અહીંયા જુનાગઢની અંદર આ ગિરનારમાં પહેલા હરિગીરી આવ્યા, હવે પ્રેમગીરી લાવશે, પછી એમના ચેલાને બેસાડશે. એમને તો કેટલાય માણસોને બેસાડ્યા છે, અને કેટલાય મંદિરોના કબજા લઈ લીધા છે. અને હવે પછી જો આપણે ઊંઘતા રહીશું તો બીજા જેવી અન્ય મંદિરોના ધાક ધમકીથી આ લોકો કબજો લઈ લેશે. તો આપણે હવે જાગવાની જરૂર છે. બાપુ, જે રીતે વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ગિરનાર પર કબજો કરવાની વાત છે, તો આ વાતને સ્વીકારો. યસ, આ વાતને આપણે સ્વીકારીએ છીએ. કારણ કે જો અંબાજી મંદિર લઈ લે, ભવનાથ મંદિર લઈ લે, મુચકુંડ મહાદેવ લઈ લે, અન્ય બીજા મંદિરો લઈ લે, તો પછી કબજા જેવું જ ગણાય ને, બીજું શું ગણાય? જે રીતે મુચકુંદ મહાદેવ મંદિરની વાત કરી, તો ત્યાંના જે મહેન્દ્રનાથ ગીરી છે,
એને કંઈક શંકરાચાર્યનું પણ પદ આપવામાં આવ્યું છે. શંકરાચાર્ય ભારતમાં 4 જ શંકરાચાર્ય છે, કોઈ 10-20 શંકરાચાર્ય નથી. એ તો એમને હરિગ્રીની ઈચ્છા હોય એને ભલે 10 બનાવી દે કે 20 બનાવી દે શંકરાચાર્ય, એ કઈ શંકરાચાર્યમાં ના આવે. હા, મહામંડલેશ્વરમાં આવતી અખાડો મહામંડલેશ્વર બનાવી શકે, પણ અખાડાને એ નથી કે એ શંકરાચાર્ય નિમી શકે. શંકરાચાર્ય ક્યારે નિમાય કે શંકરાચાર્ય બધા પદ ખાલી હોય ને 4 શંકરાચાર્ય છે આપણા, એને પદ ખાલી હોય તો શંકરાચાર્યો ભેગા બેસીને પછી નિર્ણય કરતા હોય. 4 શંકરાચાર્ય, એના સિવાય બીજા કોઈ નિર્ણય કરતા નથી. બાપુ, જે રીતે વાત કરીએ કે અખાડાની પરંપરાઓ હોય છે, એમાં કઈ બઢીઓ હોય છે અને ગુરુ શિષ્યની પણ કઈક પરંપરા હોય. આમ તો દર્શક મિત્રોને બધી ખબર નથી હોતી, તો કઈ રીતની વાત હોય છે, કેટલી પરંપરાઓ હોય છે, કઈ રીતે હોય છે? પરંપરાઓ તો એટલું છે કે અમારા જૂના અખાડાની અંદર પદ હોય છે, અધિકારીઓ શ્રી હોય છે, જેવી રીતે મહામંત્રી હોય છે, સભાપતિ હોય છે અને એવા અનેક પદો હોય છે. અત્યારે જે પદો છે, આ જે અખાડાપતિ, જે મહામંડલેશ્વર છે, શ્રીમંતો છે, એ બધા અખાડા થરુથી નિમતા હોય છે. પણ જે આ શંકરાચાર્યનું પદ છે એ કોઈ અખાડાના નક્કી વાત નથી, એ તો શંકરાચાર્ય જ નિમતા હોય. અને શંકરાચાર્ય તો ખાલી 4 જ છે, 5મો શંકરાચાર્ય કોઈ છે જ નહીં, અને કદાચ હોય તો ડુપ્લિકેટ. જે રીતે બઢીઓ હોય છે અને ગુરુ શિષ્યના વારસદારો હોય છે. હાજી, હોય છે. અમારે 13 મઢી હોય છે. એ 13 મઢીની અંદર અમારે બધા અલગ અલગ અખાડા હોય છે. નિર્વાણી અખાડા હોય છે, જૂના અખાડા હોય છે, આહવાન અખાડા હોય છે, એવી રીતે 13 અખાડા હોય છે. અને એમના બધા મળીને પછી આ લોકો પદાધિકારી નિમતા હોય છે. બાપુ, જે રીતે હાઈકોર્ટનો ઓર્ડર પછી તો આપણું કલેક્ટરે પગલાં નથી લીધા, આવી વાત. હવે એ તો તમને બધાને ખબર છે, જે પત્ર ફરે છે, એ પત્ર ફરે છે એના ઉપર તમને બધાને સમજ છે જ. આજે પત્રો આ રિલીઝ થયો છે, એમાં હવે તમારે બધું સમજી લેવાનું કે ભાઈ આ પત્રમાં શું છે અને ક્યાંથી આવે છે, અને એ તો જાંચ તો સરકારશ્રીને કરવાની છે. કારણ કે કલેક્ટર ઓફિસમાંથી જે પત્ર આવ્યો હોય તો કોઈ ખોટો હોય નહીં, અને ખોટી સહી પણ ના હોય, અને એવી રીતે આ બધું થતું હોય છે. અમારે બધું વિશેષમાં કઈ એટલા બધા કહેવું નથી. પત્ર ને એ બધી વસ્તુ આખી જુદી વસ્તુ છે. અહીં સરકારશ્રીને બધું ગોતવાનું છે, અને એ બધું જ્યારે જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ એક વાત ચોક્કસ કહીશ કે ભવનાથના મંદિરના મહંત તરીકે કલેક્ટર સાહેબને હું આજે પણ આપીને આવ્યો છું. મહંત તરીકે એક અમારી અરજી આપીને આવ્યો છું. હવે પછી કલેક્ટર સાહેબને પણ હું વિનંતી કરું, હવે પછીના આવ્યું ન્યાયમાં તમે ઉભા રહેશો. મને આપણી પાસે ખૂબ અપેક્ષા છે, અને મને ખબર છે કે તમે સચોટ ન્યાય કરશો અને સારો ન્યાય કરશો, અને ગુરુ શિષ્ય પરંપરા મુજબ જ તમે ઓર્ડર કાઢશો. અને આ જે હરિગીરી બાપુનો ઓર્ડર થયેલો છે એ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. બાપુ, કલેક્ટર શું જવાબ આપતા? હવે આપણા જે માન્ય અત્યારે જે કલેક્ટર છે એ કલેક્ટર બહુ સારા કલેક્ટર છે. એ હજુ તું કઈ કરે નહીં એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને કલેક્ટર તો સારા જ હોય છે, પણ એને કલેક્ટરને બગાડનાર કોણ હોય છે? આપણે આપણા હોઈએ છીએ. જે કલેક્ટરો ગયા એ બી કલેક્ટરો અધિકારીઓ બધા સારા જ હોય છે, કોઈ ખરાબ હોતા જ નથી. ખરાબ તો ખાલી આપણે જોઈએ, કારણ કે સાધુઓ પાસે 2 નંબરનો પૈસો આપતા હોય છે. હરિગીરી બાપુભાઈ 200 તો મંદિર ધરાવે છે, અને ક્રિમિનલ એનો છાપ છે, પણ તેમ છતાં આઈન કાન પ્રમાણે આ કેવી રીતે ગોઠવ્યું એ આપણને ખબર પડતી નથી. તો હું તો એક જ કહીશ કે હવે પછી કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે કલેક્ટર સાહેબ, આપણે હું વિનંતી કરું કે હવે પછીનો જે ઓર્ડર કરો છો, આ હરિગીરી બાપુનો ઓર્ડર તાત્કાલિક ધોરણે તમે રદ કરો, અને હવે પછીનો ઓર્ડર છે તો ભવનાથના સાચા વારસદાર અને ગુરુ શિષ્ય પરંપરા મુજબ અને હાઈકોર્ટના જજમેન્ટ પ્રમાણે અને અમરગીરી ગુરુ શ્રી રઘુનાથગીરી નો જે ઓર્ડર થવો જોઈએ, એના સિવાય બીજાનો થવો ના જોઈએ. બસ, જય જ્ઞાની, જય જ્ઞાની. બાપુ, જે રીતે વાત કરીએ કે જે હરિગીરી છે ક્રિમિનલ માણસ છે એવી વાત આવે છે, તો એના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, તો કઈ પ્રકારના એના ઉપર ગુનાઓ છે, કઈ રીતની વાત છે, કેવી એફઆઈઆર? એ તો એફઆઈઆર તો તમે જુઓ ને, હું તમને નકલ બી તમને બતાવું. તમને હું નકલ આપું છું અત્યારે, એ નકલ તમે જોઈ લેજો કે એના ઉપર એફઆઈઆર ફાટેલી છે. અને અહીંયા આપણે ગુજરાતની અંદર, જુનાગઢની અંદર એ 2 એફઆઈઆર ફાટેલી છે. અરજી હોય કે એફઆઈઆર હોય, પણ અહીંયા બી 2 અરજી થયેલી છે, એફઆઈઆર થયેલી છે. તો
એ તો ભાઈ ક્રિમિનલ ના હોય તો સાધુને તો ભજન જ કરવાનું હોય ને. સાધુને આ ક્યાં ગુંડાગીરી કરવાની આવે છે? સાધુને ગુંડાગીરી કરવાની આવતી નથી. કે પ્રભુ ભજન જ એને કરવું જોઈએ. અમે આ 10 વર્ષથી દુઃખી છીએ અને એમનો અમને વિશ્વાસ નથી. ધાક ધમકી આપે અને સોપારી આપીને અમને બી ઉડાડી દે. કેટલાય ઉડાડી નાખ્યા મહાત્માઓને, એમ અમને પણ ઉડાડી દે. તો આ ઓર્ડર નીકળે એના પછી તાત્કાલિક અને કાયમી ધોરણે અમે રહીએ છીએ અને રહીશું. અમારે ક્યાંય જવાનું હોતું જ નથી. મહંતશ્રીને ક્યાંય જવાનું હોતું નથી. હરિગીરી બાપુ કોઈ દિવસ અહીંયા રહ્યા નથી. ઠીક છે, આ શિવરાત્રી હોય ત્યારે આ પૈસા લેવા માટે આવે છે. પૈસા લઈને અઠવાડિયે 10 દાડા રહીને જતા રહે છે. પછી પરિક્રમા આવે છે. પરિક્રમા અઠવાડિયે 10 દાડા રહે અને પૈસા લઈને પછી નીકળી જાય. પછી અહીંયા જે વહીવટ કરે છે, જે બેંકની ખાતા હોય કે ગમે તે ખાતામાં હોય, એમના સિગ્નેચર જુઓ કે સિગ્નેચર વહીવટ કોણ કરે છે. એના સિગ્નેચર તમે જુઓ કે વહીવટ કોનાથી થાય છે, પૈસા લેવડ દેવડનો. બસ આટલું જ કઈ, બહુ વધારે કહીશ નહીં. બાપુ, જે રીતે વાત કરીએ ધર્મનો પૈસો છે, ધર્મની કોઈ માનતાઓ નથી અને પૈસા આપતા હોય છે. દાન પેટીમાં અનેક પ્રકારના દાન આવતા હોય છે. તો ખરેખર ધર્મનો પૈસો ક્યાં માર્ગે વપરાવો જોઈએ? હવે ધર્મનો પૈસો તો સાધુ સંતો એમને ભોજનની વ્યવસ્થા કરવી, કોઈ ગરીબ હોય એને પણ વ્યવસ્થા કરવાની. નહીં કે 4 માળના બિલ્ડિંગ બનાવીને તમે આ ધંધો ચાલુ કરી નાખો. એમાં એ નથી આવતું. અને આટલા બધા પૈસા આયા ક્યાંથી? ભવનાથમાં તો આટલી કમાણી છે નહીં, તો 4 માળના બિલ્ડિંગના પૈસા આયા ક્યાંથી? અને એ હું મામલતદાર સાહેબને પણ વિનંતી કરું, પ્રાંત સાહેબને પણ વિનંતી કરું, કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું અને મ્યુનિસિપાલિટી કમિશનરને પણ વિનંતી કરું. જ્યારે 4 માળનું બિલ્ડિંગ તમે બનાવ્યું તો હરિગીરીએ એનો તમારી પાસેથી મંજૂરી લીધી કે કેમ, એનો પણ એક વિષય છે. એનો પણ જાંચ થવી જોઈએ. પણ જે રીતે તમે કહો છો કે હરિગીરી છે, માથાભારે છે, ક્યાંક ને ક્યાંક બધાને સુપારી આપીને મારી નાખવાની પણ વાત આવે, તો શું આ બધા અધિકારીઓ નથી ડરતા હશે? શા માટે એક્શન નથી આવતા? પરિણામલક્ષી કામગીરી શા માટે નથી? હવે કોઈને પૈસાની જરૂર હોય, કોઈને ગરીબ માણસ ડરતો હોય. અમે જેવી રીતે કે અમે નાના સાધુ છીએ, અમે એમના ડરના માર્યા અહીંથી નીકળી જવું પડ્યું. હવે 10 વર્ષથી હું કોર્ટમાં એકલો જ લડું છું. એમાં મારે બધું જોઈએ કેમ ના જોઈએ? અમે નેટ કરીને પૂરું કરીએ છીએ. અત્યારે તો અમે એક નોકરી એટલે એક કરું છું, સંચાલન જ કરું છું. હાલમાં મારી પાસે કોઈ સ્ત્રોત પૈસાનો નથી. તેમ છતાંય એક ગુરુની ગાદી માટે હું મિલકત માટે નથી લડતો. મારા ગુરુ શ્રી રઘુનાથ ગિરીના નામ માટે હું લડું છું. પ્રોપર્ટી માટે નથી લડતો. પ્રોપર્ટી સાધુને શું કરવી છે? પ્રોપર્ટી માટે હું નથી લડતો. હું મારા ગુરુના નામ માટે લડું છું કે મારા ગુરુને જે ચોકડી લાગી છે એ મારે રાઈટ કરવી છે. અને આ જુનાગઢની જે વસ્તી માતા છે એમને મારે પ્રેમ અને બધાને સાથ ને સહકાર જોઈએ છે મારે. બાપુ, આ લડાઈ ધર્મની લડાઈ છે, ગુરુગતિની લડાઈ છે કે જગ્યા માટેની આવકની લડાઈ છે? તમે શું માનો છો? હવે હાલના સંજોગોમાં આ કલયુગ છે. એટલે એમાં કલયુગમાં તો થોડું આવું રહેવાનું છે. પણ હવે અત્યારના જે સંતો છે એ પૈસા માટે લડે છે. કે હવે અંબાજી મંદિરની આવક વધી ગઈ, ભવનાથ મંદિરની આવક વધી ગઈ, એટલે હવે બધા પૈસાને માટે લડતા હોય છે. કોઈ વચ્ચે કાંટો આવે તો એને કાંટાને નાનો સાધુ હોય તો કાંટો કાઢી નાખે. એ કાઢી નાખતા એ અચકાતા નથી. એ ના કાઢે તો બીજા થ્રુ કઢાવે, પણ કઢાવે ચોક્કસ. જય ગિરનારી. હવે મારી વિશેષ મારે કઈ બોલવું નથી. ખૂબ જ આખી વાત બાપુ પાસેથી મળી કે કઈ રીતની ગુરુની પરંપરા હોય છે. અને મુખ્ય વાત એ છે કે ગુરુ પરંપરા માટે લડાઈ ચાલુ છે. હાઈકોર્ટમાં જાય છે, ઓર્ડર પણ આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક પાલન નથી થતું. શું કારણ હશે એ તો કલેક્ટર સાહેબ જ જાણે. પણ કલેક્ટરે આ ઓર્ડરનું પાલન નથી કર્યું અને હરિગીરીના નામનો એક ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. આવી જ બધી વાતો છે. આવી જ ન્યાયની વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નેવી ન્યૂઝ, જુનાગઢ.